ચાલુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણાથી. મારી પાસે છે અશોકજી ઠાકોર, પ્રદેશ સંગઠન મંત્રી, તેમજ પંકજસિંહ ઝાલા સાહેબ. તો અત્યારે આપણે અમદાવાદ અમે આવ્યા હતા કેજરીવાલ સાહેબની મુલાકાતમાં એમનું સ્વાગત કરવા માટે, અને અહીંયા આપણે અડાલજ આગળ ઊભા છીએ, ત્રિમંદિર આગળ. તો આ બ્રિજ આપ જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે છેલ્લા એક અઠવાડિયાથી. આ બ્રિજ એક અઠવાડિયાથી તૈયાર થઈ ગયો છે, બંને બાજુ વ્યવસ્થિત થઈ ગયો છે. અમે ખુદ જાતે જઈને અમે ચેક કરીને આવ્યા છીએ કે કમ્પ્લીટ થઈ ગયો છે, કલર કોમ સાથેનું બધું કમ્પ્લીટ છે. પરંતુ એક અઠવાડિયાથી આ બન્યા પછી પણ અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન એવો ને એવો છે. કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ખરા એમને અહીંયા ઉદ્ઘાટન કરવા માટેનો સમય નથી મળતો, જેના કારણે અહીંના સ્થાનિક લોકોનો પણ આ પ્રશ્ન હતો કે છેલ્લા એક અઠવાડિયા 15 દિવસથી અહીંયા તૈયાર થઈ ગયો છે, આમ છતાં ઉદ્ઘાટન થતું નથી, જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન એવો ને એવો રહેશે. તો અમે મુખ્યમંત્રી સાહેબને અને મિનિસ્ટર સાહેબને, મંત્રીઓને, સંત્રીઓને, અમલદારોને તમામને અમે વિનંતી કરીએ છીએ કે ત્યાં સુધી તમે ભાજપના નેતાઓ કે નેતીઓ રિબીન કાપવા ના આવે અને જ્યાં સુધી ઉદ્ઘાટન ના કરે ત્યાં સુધી પબ્લિક માટે તમે ખોલતા નથી. તો અમે મહેસાણાથી અમે આવ્યા છીએ અને આ આપના માધ્યમથી આપણે મુખ્યમંત્રી સાહેબ અને મંત્રી સાહેબોને વિનંતી કરીએ છીએ કે 2 દિવસના અંદર જો આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં નહીં આવે તો અમે મહેસાણાથી અમે આવીશું અમારી ટીમ સાથે અને આ બ્રિજ ખરો એનું ઉદ્ઘાટન કરી દઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.